પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી, જુગલ ચરણ સોડ ચીન જે નજર સમીપત રે અમારી તે નજર સમીપત રે અમારી તે સ્વામિનારાયણ નીલ કંઠો નારાયણ હરિ કૃષ્ણશ્ચ સહજા નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ, સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ, શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો, ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ, કથયિષ્યે શુભઃ કથઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. શ્રી હરિ સોરઠ દેશમાં ગયા તે પછી જે જે ગામ, તે કથા તમને કહું સુનો નૃપ અભયસિંહ નામ. ચાલ્યા સોરઠમાં હરિ ફરવા, કંઈક જનને કૃતાર્થ કરવા. રામાનંદ ના વિરહી જાના, શાંત કરવાને તે નામના. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિ સોરઠ દેશમાં ફરે છે, સમજાને? ગામો ગામમાં ફરવાની ઈચ્છા છે. રામાનંદ સ્વામી ધામમાં ગયા, એના વિરહી જનોને શાંત પમાડવા એ મહારાજનો અત્યારે એક સંકલ્પ છે.
કંઈક જનોને કૃતાર્થ કરવાને માટે ભગવાન શ્રીહરિ સંતનું મંડળ લઈ, જો ગઈકાલે ધોરાજી હતા, ગઈકાલની કથા યાદ છે કે નથી? નાસ્તિક લોકોને પછી વાટે કર્યા ભગવાન શ્રી કોઈને માનતા નતા ને, શાસ્ત્ર નતા માનતા, ગમે કાંઈ માની નહીં, નરકમાં નથી માનતા. લ્યો તો નરકમાં યમના દૂતો માર્યા હરખા કરીને, માનતા નથી, અમે છે તમારા કાકા કે, સમજ્યા ને? એટલે નહીં માનવામાં ફાયદો નહીં. તો ધોરાજીમાં બધાને હરખા કરી અને મહારાજ હવે ત્યાંથી સંતોને સાથે નીકળ્યા. અનેક ગામડામાં ફર્યા છે પ્રભુ. સત્રાસા ગયા, ત્યાંના ભક્તજનો રાજી કરી ભાડેરના ગામની પાદરમાં જ ઘણા બધા હરિભક્તોએ મહારાજને સન્મુખ આવ્યા છે. વાજતે ગાજતે શ્રીહરિને ગામમાં ફેરવ્યા, આખા ગામમાં. હો, ગોકળદાસ ને વાઘજી ને દેહડજી ને ત્યાંથી ભગવાન શ્રીહરિ માણાવદર પધાર્યા છે. માણાવદરના મુખ્ય હરિભગત છે મયારામ ભટ્ટજી. બીજા ઘણા બધા હરિભક્તો હતા. હો, માણાવદરના રાજા હતા, ભલે મુસલમાન હતા, ગજેફર ખાન. એને પણ સારો ભાવ હતો ભગવાન શ્રીહરિ પ્રત્યે. એણે પણ ભગવાન શ્રીહરિનું સન્માન કરેલું છે. ભટ્ટજીના ઘરે ભગવાન શ્રીહરિ ઉતારા કરેલા છે. સાંજનો સમય થયો અને સરસ મજાની સભા ભરેલી છે. સભા ભરવી તો શ્રીહરિનું મુખ્ય કામ છે. ભક્તજનો, દરરોજ સભા થતી, મારે ચમત્કાર પરચા બહુ બતાવતા, પણ એક નવીન વાત. શું નવીન વાત? બીજા બધાને બરોબર હતું, પણ રઘુનાથ દાસ ને હરખું ના આવ્યું. સમજ્યા ને? રામાનંદ સ્વામી કહી ગયા હતા, મુક્તાનંદ સ્વામી પણ મહારાજને કહી ગયા હતા, આ દખો કરે એવો છે કે થોડુંક હાંચવજો. સમજ્યા? હવે રઘુનાથ દાસ રામાનંદ સ્વામીની ગાદીની આશાએ પાખંડ કરવા માંડ્યો. સમજ્યા ને? ગુરુનો દોડ કરે મારો, પોતે ગાદી બનાવીને બેસી જાય કે રામાનંદ સ્વામીનો વારસદાર હું છું કે એમ કેલો, પોતે ગાદી બનાવી અને માથે ચડી બે. રામાનંદની દેશી કાઢે, એટલે રામાનંદ સ્વામી જેવું બધું વેશ ને આવું બધું કરે. હો, અને ભગવાન શ્રીહરિનું ઘસાતું બોલે, ઈ મોટી તકલીફ. મહારાજની નિંદા જ કરે મારો રઘુનાથ દાસ. હે કહે ગાદી નો વારસ હું છું, શ્રેષ્ઠ શિષ્ય તો હું જ ઠરું છું. માટે મેં ગુરુનું પદ લીધું, રામાનંદે દૈવત મને દીધું. જાહેરમાં બોલે હો કે રામાનંદ સ્વામીનો ગાદીનો વારસદાર હું છું. રામાનંદ સ્વામીએ ઐશ્વર્ય બધું મને દીધું છે. પછી બીજા તો ઠીક છે, સહન કરી લે, પણ રામાનંદ સ્વામીનો એક સાધુ હતો રામચરણ દાસ કરીને, સમજ્યા ને? એને બહુ ખીચ ચડી. સમજ્યા ને? મહારાજની નિંદા કરે અને રામાનંદ સ્વામીનું પોતાનું વેશ કાઢે ને, એટલે ઈ તો ખીજાણા. સમજ્યા ને? રામચરણ દાસ ખીજાઈ રીસાઈ ને ભાગ્યા ત્યાં, હવે રહેવું નથી કેમ. પછી શ્રીજી મહારાજને મહેરામ ભટ્ટને ખબર પડી, એટલે મહારાજ દોડીને સાધુને સમજાવવા ગયા. સમજ્યા ને? એ કે તમે જાઓ નહીં, બધું સારું થશે કેમ. એટલે રામચરણ દાસ કે મહારાજ જો ઈ મેળ નહીં પડે હરખો. સમજ્યા ને? ઈ જાતનો ગરાસ્યો, કાનો ગરાસ્યો, એનું નામ કાનો હશે પેલા રઘુનાથ દાસ નું, અને હું જાતનો વાઘેલો. સમજ્યા ને? આવી સહન કેમ થાય? ઈ હારો કાનો ગરાસ્યો રઘુનાથ દાસ, અને હું જાતનો વાઘેલો. એટલે ઈ બોલે, તમારી નિંદા કરે મહારાજને કે તમારી રીત મને ગમે છે. મહારાજને કે તમે જે કરો છો ને બધું મને બધું બરોબર ગમે છે, પણ મારો નિંદા કરે છે ને એ હું વાઘેલાની જાતનો, એટલે સહન તો નહીં કરીએ. હું અહીંયા રહીશ તો કંઈક મારકૂટ થઈ જાય. કે એના કરતા જેથી એને કાઢી મૂકશો ને તેથી હું તમારે ભેગું આવીશ. હમણાં મને જાઓ દો એકલો, કે લ્યો, અને સત્સંગની જ વાતો કરીશ, બીજું કાંઈ નહીં કરું. કે રામચરણ દાસ કે મને જવા દો, એને કાઢો ને તેથી હું આવી જઈશ. કે લ્યો, પણ એના ભેગો તો નહીં જ રહું. કે પછી તમે કહેશો એમ કરીશ.
બાકી ઈ આવું બોલે છે એ મારેથી સહન થશે નહીં કયો. એમ કરી અને ઈ એક રામચરણ દાસ સાધુ નીકળી ગયા, સમજ્યા ને, રહ્યા નહીં. ભટ્ટજીને મહારાજ પાછા આવ્યા. મહારાજ કે વાંધો નહીં, થાશે હરખું કાંઈક હો. પછી ત્યાંના ભક્તજનોને પ્રસન્ન કરીને મહારાજ પીપલાણા ગામમાં આવેલા છે, નરસિંહ મહેતાને ત્યાં ઉતર્યા પ્રભુ. એ આખા ગામમાં ઘરો ઘર પધરામણી કરી. મહારાજની પધરામણી, મહારાજ દીક્ષા લીધી હતી ને ત્યાં આખું ગામ હેતપ્રીત વાળું ખરું. એટલે પીપલાણા આખું ગામ શ્રીજી મહારાજને ઘરો ઘર પધરામણી કરાવી. મારે વાગડમાં ક્યારેક ક્યારે પધરામણી કરી અમે. નવું મંદિર થાય ને પછી યજ્ઞ કરવાનું હોય ને તો લાગડ ઘરો ઘર પધરામણી કરી. સત્સંગી હોય કે ન હોય આવા દે, કોઈ નાન પાડે ઘરમાં. સમજા, ભેટ કરી તો કરે, નકોર ન કરે, પણ પધરામણી કરવાની. એક પુસ્તક કે ભગવાન એક નાની મૂર્તિ બધાને દેતા આવે સંતો, લાગડ રાખજો આ ઘરે. રાખે એટલે ભગવાનની છબી હોય એટલે એનું કઈ કરી તો ના આગે. ઘરમાં બેઠા હોય ભગવાન, સમજ્યા કે નહીં. સેવા પૂજા થાય કે ન થાય પણ બેઠા હોય ને તોય ભગવાન લાખના, સમજ્યા કે નહીં, ઘરમાં. પછી સાંજે સભા ભરાણી છે. હે તારાને મધ્ય ચંદ્ર શોભે એમ ભગવાન શ્રી હરિ શોભે છે. હજારો માણસોને સમાધિઓ થાય છે. નરસિંહ મહેતા, એના ઘરના, એના 4 દીકરા એ મહારાજની ખૂબ સેવા કરેલી છે, સમજ્યા ને. લાડુબા ને માનુબા ને બાજુમાં આખા ગામ છે, ત્યાંના ભક્તો પણ પ્રભુની ખૂબ સેવા કરેલી છે. બધાને મારે સમાધિ કરાવે, સમજ્યા ને. જેટલા સત્સંગી હતા ને એને તો ખાસ ધામના દર્શન કરાવે બધાને. જુદા જુદા ધામ જોઈ આવે બધા. સમાધિ બધાને ભેગી થાય પણ બધા ભેગા ન થાય. કોઈ ગોલોકમાં જાય ને, કોઈ વૈકુંઠમાં જાય ને, કોઈ બદ્રિકાશ્રમ જોઈ આવે ને, કોઈ શેતદીપ જોઈ આવે ને, કોઈ સ્વર્ગમાં આંટો મારી આવે ને, આવું બધું. અને પછી સભામાં આવીને બધા વાત કરે. કોઈ કે હું સ્વર્ગમાં જઈ આવ્યો, કોઈ કે હું બદ્રિકાશ્રમમાં, કોઈ કે શ્વેતદીપમાં, કોઈ કે અક્ષરધામમાં જઈ આવ્યો ને. ત્યાંનું વાતાવરણની વાતો કરીને સાંભળનારાને મજા આવી ગયા બહુ. લ્યો, આવી સભામાં વાતો થતી અને ઈ વાતો સાંભળીને આશ્ચર્ય પામે લોકો. અને અસંખ્યાત લોકો ભગવાન શ્રી હરિનો આશ્રય કરતા, અધર્મ અન્યાય છોડી, વ્યસન છોડી અને જ્યાં ત્યાં ફસાણા હોય એ છોડી અને ભગવાન શ્રી હરિનો આશ્રય કરીને લોકો ભજન કરતા, સમજ્યા ને. અને મહારાજને માટે રૂકમાઈ અને લાડકીબાઈ એ હારમારી રસોઈ બનાવતા અને મહારાજને એ સંતો ભક્તોને જમાડતા પ્રેમથી. હો, પછી સાંજ સમે મહારાજ લઈને પાર્ષદ સંત સમાજ. એક અશ્વે થઈ અસવાર ગયા પશ્ચિમમાં પુરબાર. પછી એક દિવસ સાંજના સમયમાં મહારાજ ઘોડા ઉપર બેસી ગામથી આથમણી બાજુ એક સરસ મજાનો વડ હતો. વડ, સંધાઈનું વડ નામ. એ વડમાં ભૂત ઘણા બધા રહેતા હતા. વડવાઓને ખબર છે પેલા ભૂત ઘણા હતા, હવે બહુ ભૂત છે નહીં છે. અમે નાના હતા ને ડોં વાતો કરતા ગાડલોને હાલા જાય તો રસ્તામાં છોરા પડ્યા નાનકડે, એમ કોકનું પડી ગયું એમ તો ગાડામાંથી નાખી ને ગાડું હલાવે ને છોરાને પગ ત્યાં ચોટેલો લાંબુ લાંબુ થતું જાય, રેબડનું પડે એમ. ગાડામાંથી બેહારી હોય તો લાંબુ લાંબુ થતું જાય. ત્યાં ખબર પડે ને બાપાને છોરું નથી આવતું. ભૂતે કે બીતાની પાછા હો ભૂત જાણીએ ને ગાડાને ઓલ્યું ધોકો ના આવે હાલ્યું ઈ નાખે ને ભડકો કરીને ભાગી જાય. લ્યો, કોઈ કંજરામાં ભૂત રહેતા ને હવે લગભગ ક્યાં દેખાતા નથી. સત્સંગ વધી ગયો એટલે ઘણા બધાનો મોક્ષ થઈ ગયો હશે. ભૂત નડતા નથી, કોક થતા હશે ભલે પણ બહુ ઓછા થઈ ગયા. તો ભગવાન શ્રીહરિ ભૂતોનો ઉદ્ધાર કરવા માટે વડ નીચે જઈને સભા ભરી છે. જબરજસ્ત સભા ભરાણી ગામની બારે. સભાની શરૂઆતમાં મહારાજે ધૂન કરાવી. સ્વામિનારાયણ મહામંત્રની જોરદાર ધૂન કરાવી. હવે ઈ ધૂન સાંભળીને ભૂતો બધા પ્રત્યક્ષ થઈને આગળ બધા સામે આવી ગયા. સમજ્યા ને, ભૂતો સામે આવ્યા બધા. અને પછી રૂએ અને રાડું પાડે. તમે જો તો ભૂતો રાડું પાડે, બહુ જબરી રાડું પાડે.
જોરદાર રૂએ. કારણ કે ભૂતોને દુઃખ ઘણા હોય, સમજ્યા ને. આપણે કદાચ ક્યારેક થયા હશું પણ હવે યાદ ન હોય ને, આપણે ભૂલી ગયા. 100 બેડાની તરસ હોય પણ હારે પાણી ક્યાંય પીવા ન જડે, નદીમાં ની તળાવમાં ની. આપણે જો હમણાં ગયા હતા આજે પગે હાલીને, સમજ્યા ને, ખારા છેલ્લે છે, થાક્યા ખરા થોડાક. હે ડુંગરા બુંગરા બધા ચડ્યા માથે, જામોરા તળાવ ફૂલ ભર્યું હોય, એના ઓગનમાંથી તો મન નીકળ્યા અમે, સમજ્યા ને. ઓલા નાના નાના જીવડા ઢગલા બંધ પડ્યા, પાછી બીક લાગે છોરાને પાછી, સમજ્યા. કેવો પાણી ભર્યા છે વેરા, પણ ભૂતને પાણી પીવા ન જડે લ્યો. અને હોય ને અણી જેટલું એનું ગળું હોય અને 100 બેડાની તરસ હોય, પાણી કીધી જાય મેં બોલો. એની આખી જિંદગીમાં તરસે જ મરવાનું, ભૂખે જ મરવાનું. અને મિનિમમ એની આવરદા 10,000 વર્ષની હોય. આપણે જેમ 100 વર્ષ મરી જાય ને, એમ ભૂતને 10,000 વર્ષ પછી મરવા એડે. 10,000 વર્ષ તો આરામથી જીવે ગમે એવા સંકટમાં. તો આવા બધા ભૂતો આમ સભાની સામે આવીને બહુ રોયા, બહુ રાડો પાડી. દયા સિંધુ દયા કરી તેને, બદ્રિકાશ્રમે મોકલ્યા ને. મહારાજને તો અતિ દયાળુ સ્વભાવ, એ પાણી છાંટી બધા ભૂતોને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. હો જાઓ તપસ્યા કરો, ફરીવાર જન્મ લેજો સત્સંગમાં, સમજ્યા ને. આપણે એવા કોઈક આવી ગયા સત્સંગમાં, જન્મ આવી ગયો, ભજન કરજો, ઉદ્ધાર થશે. હવે સત્સંગમાં ભૂતોનો બધાનો મહારાજ ઉદ્ધાર કર્યો. અને પછી મહારાજ ત્યાં બેસી અને એ પ્રશ્ન ઉત્તર કર્યા. જેને જે આવે પ્રશ્ન પૂછે, પ્રશ્નના ઉત્તર થાય. પછી સંતો ને હરિભક્તો બધા એ ઓજત નદીમાં નાવા જાય. કેવી મજા હશે નાવા જાય તો ત્યાં આગળ વાજિંત્રો લઈ જાય પાછા લ્યો. આપણે સંગીતમાં કથા તો કરી, મારે તો નાતા સંગીતમાં. વિચાર કરો તમે, નદી તળાવમાં નાતા નાતા સંગીત વાગે લ્યો. સંગીતની સાથે ધૂન ભજન થાય ને કીર્તન થાય ને. તેની શોભા વર્ણવી ન જાય. કેવી મજા હશે, શોભા ના કહી શકાય નહીં, એવી મજા હતી. હો પાણી ભરવાનો આરો, એનાથી પશ્ચિમ એક મોટો ધરો હતો. એ ધરાની અંદર મહારાજ નાયા છે, સંતો હરિભક્તો સહિત પાણીમાં નાતા હતા. એમાં નરસિંહ મહેતાનો એક છોકરો હતો, સમજ્યા ને, રઘુનાથ કરીને નાનો છોકરો હશે. તે મહારાજ એને સમાધિ કર્યો, નદીમાં નાખી દીધો, પાણીમાં હો તણાવી દીધો. લ્યો હરિભક્તો કે મહારાજ આ બ્રાહ્મણ મરી જશે. જવા દીધો મેં, કેટલી વાર મેં અંદર ડૂબી ગયો. હરિભક્તો કે મહારાજ આ મરી જશે, ક્યારે નીકળશે માયાથી? તો મહારાજ પાણી પાસે જઈને કે હે રઘુનાથ બહાર નીકળ, બારે ક્યાંય ગયો? એમ મહારાજ બોલાવ્યો ને તો માયાથી પાણીમાંથી બારે આવ્યો. મહારાજની પાસે તરત હો આવીને મહારાજ ને કે મહારાજ હું અક્ષરધામમાં ગયો હતો. લ્યો અક્ષરધામમાં સજાનંદ સ્વામી ને દીઠા. હે ત્યાં તો ઐશ્વર્યનો તો કોઈ પાર નહીં. એવી વાતો કર્યો. ઉંમર ભલે નાની પણ વાતો જોરદાર કરે. એ કે સેવામાં અનંત મુક્તો ઉભા હતા બધા. રામાનંદ સ્વામી સેવા કરતા હતા. ઐશ્વર્યનો કોઈ પાર નહીં. આવી બધી એમ નાતા હતા ત્યાં બધા વાતો સાંભળીને એ બધા આશ્ચર્ય પામી ગયા. હો પછી ભગવાન શ્રી હરિ ત્યાંથી ઘોડે સવાર થઈને ગામમાં આવ્યા છે. વાજતે ગાજતે નરસિંહ મહેતાને ઘેર વળી સાંજનો સભા થયો અને વળી સભા થઈ. હો તેથી આ લાઇટની સગવડ નથી ને એટલી. વાડંદ હતો, વિશ્રામ વાડંદ. અમારે ભુજમાં બહુ વર્ષો પહેલા વિશ્રામ વાડંદ હતો, સમજ્યા ને. હવે એના પરિવારના છોકરા છે, અમારે બધા ટક્કા મુંડા ઈ કરે, સમજ્યા ને. પેલો વિશ્રામ હતો ને વાડંદ. આપણે આચાર્ય મહારાજ આવે ને, સાંજનો સમય હોય ને તો મસાલ લઈને આમ આગળ આગળ હાલો જાય. એ જોયો એમ. હવે તો નથી વાડંદ આવતા, પણ પેલા હતા. એ સારું મસાલ કરવાનો હક વાડંદનો પાછો, બીજા કોઈનો નહીં. સમજ્યા કે મોટા પુરુષ આવે મસાલ કરવી હોય ને તો વાડંદ લોકો જ કરે, બીજાની પકડવા ન જડે. લ્યો તો ત્યાં એક વિશ્રામ વાડંદ કરીને હતો. સાંજના સમયમાં એ મોટી મસાલ કરી, સમજ્યા ને, અંજોર કરી દીધો આગળ. પછી સભામાં એ સંતો વાજિંત્રો ગોળી બોલ્યા, આરતી કરી, ધૂન કરી, જય જયકાર કર્યો બધો. પછી મહારાજ
લાડકીબાઈને ત્યાં વારું પાણી કરવા પધાર્યા છે. રાત્રે પ્રભુ પલંગ ઉપર પોઢ્યા છે. સવારે પ્રભુ જાગ્યા, નાયા ધોયા, નિત્યક્રિયા કરી અને એ બધું પરવાર્યા, નાસ્તા પાણી કરી અને પાછા મહારાજ સંતો હરિભક્તોને લઈ વાજતે ગાજતે પાછા વડ નીચે ગયા. ઓલા ભૂતવાળા વડ નીચે, સંધાઈના વડ નીચે. ત્યાં હરિભક્તો શું કર્યું? વડ ઊંચો હતો બહુ, એની ડાળમાં હિંડોળો બાંધ્યો, એવો સરસ મજાનો ફૂલથી શણગાર્યો. હિંડોળામાં મહારાજને બેસાડ્યા. આમ લાંબાલામાં હિંડોળા, આપણે ઉત્સવ કરીએ છીએ ને, આપણે કેવો ઉત્સવ કહેવાય આપણો? એ ફૂલડોળ ઉત્સવ આવે. જો આપણી ક્યાંક કથામાં ફૂલડોળનો ઉત્સવ આવે, ફૂલડોળ ઉત્સવ. તો શ્રીજી મહારાજને ભક્તજનો ભાવ અને પ્રેમથી ખૂબ ઝુલાવ્યા છે ઘણી વાર સુધી. બહુ રાજી કર્યા ભગવાન શ્રીહરિને. અને સંતો કીર્તન ગાયા. પછી એક લાધા જોશી હતા, લાધા જોશી. એને મહારાજ કે તમે જો બ્રાહ્મણ છો, વરી જોશી છો, એટલે તમારે ગામના ફરવાના અને લોકોને કહેવાનું સત્સંગ કરે, ભજન કરે. લાધો જોશી કે મહારાજ મને વાતો કરી તો બહુ ફાવે, પણ માને ક્યાં લોકો? કે લ્યો, મહારાજ પાસે એટલે દંડુકી હતી, સમજ્યા ને? દંડુકી લાકડી કહેવાય ને, નનકડી, દંડુકી કહેવાય. મહારાજે દંડુકી દીધી, સમજ્યા ને? એ કે તારે કહેવાનું ભજન કરો, ન માને ને તો દંડુકી અડાડવાની. શું કરવાનું? એક છેડો, બે અલગ અલગ હશે થોડો, એક લાલ ને એક લીલો, સમજ્યા ને? લાલ છેડો આમ અડાડવાનો, અડાડી એટલે સમાધિ થશે અને જમપુરીમાં જી આવશે, મેથી પાક ખાઈ આવશે, પછી નાય નહીં પાડે ભજન કરવાની, સમજ્યા ને? આપણે ઘણાને ભજન કરવાની મજા શું કેમ નથી આવતી? કે મેથી પાક ખાતો નથી એટલે, અને ખાધો હશે તો યાદ નથી આપણે, એટલે હોંશ નથી થતી હરિભજન કરવાની, એમ ભૂલી જાય ભગવાનને. મહારાજ લાધા યોશીને કે આ દંડુ કે તારે હાંચવીને રાખવાની, જો અડાડવાની, પછી જગાડવો ને તો લીલી અડાડવાની, એટલે જાગી જશે. આને તો મેળ પડી ગયો, લ્યો, બ્રાહ્મણ ગ્રસ્ત, સમજ્યા ને? હવે આને તો બધા લાગટ ભજન કરવાનું કે ઓટલામાંથી બેઠા નો નવરા કહેવાય. હાવ કાં તો ગામ બારે વડ નીચે જંક બેઠા હોય છે. તમારા ગામમાં વડ કે નથી? ત્યાં જાય, એ ભજન કરજો. નવાને તો દંડુકી કરવાનું, દંડુકે ડાળે, જેને જે દંડુકે ડાળે ને. અરે બજારમાં ઓટલીમાંથી બેઠા હોય ને દંડુકે ડાળતા જાય, સમજ્યા ને? સમાધિ થતી જ જાય. છેડો અડાડે તી ભેગી સમાધિ. પછી આંટો મારી સમાધિ જે પાછા વરે ને વરી ફેરી દંડુકી બીજો છેડો અડાડતા જાય, પાછા સમાધિમાંથી જાગતા જાય. તે જેટલાની સામે લાકડી કરે ને દંડુકી ડાળે ને એ સત્સંગી જ થઈ જાય. લ્યો, અક્ષરધામમાં જી આવે કાં તો જમપુરી જી આવે, એ બધું જોઈ આવે. એના જે પ્રશ્ન હોય ને દિલના, એ બધા ફેસલા થઈ જાય, સમજ્યા ને? આવી મારે સામર્થ્ય આપેલો. એમ તો એને બહુ આશ્રિત કર્યા, સમજ્યા ને? ઘણા બધા લોકોને સત્સંગ ભજન કરતા કર્યા. હિન્દુસ્તાની ત્યાં વૈરાગી કોઈ બોલ્યો તે સમાધિને જોઈ. સુણો સ્વામી નારાયણ વાત, ન જુઓ તમે જાત કુજાત. એક હિન્દુસ્તાની વૈરાગી આવીને મહારાજને કે સ્વામિનારાયણ. મહારાજ કે કા? તો કે તમે આ બધા સમાધિ કરાવો છો, જાત નાત જાત જોયા વગર ગમે એ હોય ને બધાને સમાધિ કઈ થતી હશે એમ, છતાં તમે કરાવો છો, એનું કારણ શું છે? એ મને કારણ બતાવો કે, સમજ્યા ના? મહારાજ કે એનું કારણ છે અક્ષરધામના ધામી આ ભૂતળમાં જન્મ ધારણ કર્યો છે, એ બીજું કોઈ કારણ નહીં. અનંત કોટી બ્રહ્માંડનો ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને વિચરે છે, એ જ એનું કારણ. બસ અમારી ઈચ્છા મહારાજ કે, બીજું કાંઈ નહીં. ગમે એવો માણસ હોય થાય સમાધિ કે હો. એને મહારાજ સંશય એના દૂર કર્યા. એ આશ્ચર્ય પામ્યો અને મહારાજનો આશ્રિત થયો. હો, અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, એમ તો પીપલાણા ગામમાં અને આખા ગામમાં એ જે કાર કરી દીધો. અરે મહારાજની શું વાત કરીએ, જ્યાં જ્યાં ફર્યા ને ભગવાન શ્રી હરિ ત્યાં ખૂબ મહિમા વધ્યો છે.
એ સ્થળ બધા પ્રસાદીના થયા. મોટા મોટા યોગીઓ યતિઓ ત્યાં દર્શન કરવા જાય. મહારાજ જ્યાં જ્યાં ગયા એ પ્રસાદીના સ્થળ કહેવાય. અમે જામોરા ગયા હતા તો જામોરા પ્રસાદીનો લ્યો, ત્યાં તમે ઓટો બનાવ્યો છે. મહારાજ અહીંયા સંતો અને ભક્તો સહિત નાયા છે. હવે હારું અહીંયા કને બધા ઓલે શું મગરિયા વધી ગયા બધા તળાવમાં, સમજા ને. હવે માણસોને બીક લાગે. ક્યાંક ક્યાંક તો બોર્ડ મારી દીધા, સમજા ને. નાવું હોય તો વિચારીને નાજો અંદર મગર છે કે એમ લખી બાજુ. ઈચ્છા હોય તો નાઈ નાખે કોઈ, સમજાય કે નહીં. એટલે આટલા બધા પરગણામાં બધા લગભગ ખતરિયાણીથી શરૂ થયા, સમજ્યા, લગભગ. તો રાતના હારા હાલ જાય ને બીજે તળાવ કવર કરી લે લ્યો. એટલે ડર લાગે થોડોક. તેથી હતા નહીં મગરિયા કોઈ, હતા ખાલી ઉભડ ભંગમાં મગરિયા હતા, બીજે ક્યાંય નતા. ઉભડ ભંગની નીકળીને હારા બધી જગ્યાએ બધા તળાવ નાના મોટા બધા કવર કરી લીધા. પણ મહારાજ જ્યાં સ્નાન કર્યું એ બધા તળાવ હોય, નદી હોય, કુવા, વાવ જે હોય પ્રસાદીના હોય. મહારાજ એમ ફરતા ફરતા અગત્રાઈ પધાર્યા છે. તો અગત્રાઈમાં ભક્તજનો પાદરમાં એક સરોવર હતું ને ત્યાં સુધી સામે આવ્યા છે ને વાજતે ગાજતે મહારાજને લઈ ગયા. બાગમાં શ્રીજી મહારાજને ઉતારો કર્યો. ત્યાં ભીમભાઈ, પર્વતભાઈ એ બધા મહારાજની સેવામાં રહેલા છે. ભીમભાઈ અને પર્વતભાઈ એ ધંધામાં 2-3 ગામ એના અધવારું હતા. અધવારું એટલે શબ્દ ન હોય આપણે માટે. એ બધી જગ્યાએ ધંધામાં ભાગીદાર, સમજ્યા ને. 3 ગામમાં, માણાવદરમાં, અગતરાયમાં અને કાલવાણીમાં. પર્વતભાઈ અને ભીમજીભાઈ બધે ભાગ હોય એના, એમ બધે આંટા મારે. તો 3 ગામમાં મહારાજ આવે ને તો પોગી જ જાય, કારણ કે પોતાનો ધંધાનો તે ભાગ હોય અને મહારાજની ખૂબ સેવા કરે, સારી સેવા કરતા એમ. તો શ્રીજી મહારાજ અગત્રાઈ પધાર્યા છે. રાત્રે સભા મહારાજ ભરીએ છે. એક બ્રાહ્મણ આવ્યો, એનું નામ છે ઉમિયા શંકર. એક સરસ મજાનો શ્લોક બોલ્યો. બ્રાહ્મણને શ્લોક આવડે સંસ્કૃતના, સમજ્યા ને. અને એ શ્લોકમાં મહારાજની મૂર્તિનું વર્ણન, શ્રીજી મહારાજનો અદ્ભુત મહિમા, એવો આમ ભાવ અને પ્રેમથી શ્લોક બોલ્યો. તો શ્લોક સાંભળીને કેટલાયને સમાધિ થઈ ગઈ. બોલો, શ્લોક સાંભળીને ઘણાને સમાધિ થઈ ગયો. પછી મહારાજ કે ભૂદેવ તમે આ શ્લોક કેવો બોલ્યા કે આ બધાને સમાધિ થઈ ગયેલો સાંભળીને? ભૂદેવ ફસાણા. ભૂદેવ કે મહારાજ હું શ્લોક બોલું કોઈથી સમાધિ થતી નથી, આજ કેમ થઈ ગયું? બોલ્યો મહારાજ કે તમે બોલ્યા એટલે થઈ ગયું. લ્યો હવે કોના માથે નાખ્યું મહારાજ? સમજ્યા ને, બ્રાહ્મણ માથે. કે તમારા શ્લોકમાં કઈક ચમત્કાર છે કે આજો બધાને સમાધિ થઈ ગઈ. હો બ્રાહ્મણ કે મહારાજ મારી અડધી જિંદગી વીતી ગઈ, હું કથા કરું, શ્લોક બોલું, કોઈ પડ્યો નથી કે મારી સભામાં. આ બધાના આખી સભાને સમાધિ થઈ ગઈ, એમાં હું કારણ દઉં કેમ? કંઈક તમારું કંઈક લાગે છે મહારાજને કે હો મારી શક્તિ નથી પ્રભુ, મારાથી સમાધિ ન થાય કે. ત્યાં તો બીજી વાત બની પાછી. હે જૂનાગઢનો કોઈ જમાદાર બેઠો હતો તે સભા મોઝાર, તેને પણ સમાધિ થઈ ત્યાં, જોયું ધામ ખુદા રહે જ્યાં. જૂનાગઢનો કોઈ જમાદાર મુસલમાનો સભામાં બેઠો હશે, એને મારે સમાધિ થઈ ગઈ, એમ જાને. ભગવાનને ખુદા રૂપે જોયા એને. એની પાસે બધા 1,80,000 ઓલિયા બધા બધા અરજ કરે મહારાજને આગળ. એવું બધું એને દેખાણું સમાધિમાં. ઘણા પીરાન પીર ને બધા સ્તુતિ કરે, માથા નમાવે ને સમાધિમાંથી જાગ્યો. ઉમિયા શંકરે કીધું, એ સમાધિમાંથી જાગ્યો, બધી વાત કરી બધી. સમજાને ઉમિયા શંકર મહારાજને કે મહારાજ આવું જાદુ તો ક્યાંય જોયું નથી તમે, કે આ શું કરો રાખતો? એટલે મહારાજને સમજે ને હું શ્લોક બોલું ને સમાધિ થઈ જાય કે લ્યો. ઉમિયા શંકર કે મહારાજ ઓલો હજી જમાદાર બોલે એના પહેલા ઉમિયા શંકર મહારાજને વાત કરી. મહારાજ આજ પહેલા આ પૃથ્વી ઉપર અનંત અવતારો પરમાત્માના થયેલા છે, સમજે ને, ઘણા બધા. પણ આવો જાદુ કોઈ અવતારમાં નથી બતાવ્યું કે હો ભારે છે વાત તો બધી, કે બધું સમજી હગાય એવું નથી બધું. હો એમ મહારાજને કહેતા હતા ઉમિયા શંકર. ત્યાં ઓલો જમાદાર બોલ્યો, સમજા ને, સમાધિમાં જોઈ આવ્યો હતો ને ઈ
જમાદાર કે અલ્યા ભટ્ટજી ભૂદેવ આ સ્વયં પોતે ખુદ્દા છે, ખુદ્દા કે હું એને જોઈ આવ્યો કે હું એને બેહસ્તમાં એટલે સ્વર્ગમાં જોઈ આવ્યો કે પેગંબર બધાની સેવા કરી રાખે, એ હું જોઈ આવ્યો લ્યો. જેટલા પેગંબરો છે ને બધા સેવા કરી રાખે. મેં તો હરિની ખુદાઈ જોઈ, કયો તો હોગન ખાઉં. બોલે જમાદાર કે હો સાક્ષાત ખુદ્દા છે આ શ્રી હરિ સજાનંદ સ્વામી. ભૂદેવ ને કે તમને ના મનાતું હોય તો હમ ખાઉં, જેના કોયલા હમ ખાઉં છે ભગવાન કે. સુણી થઈ અતિ ચિત્ત માહી શાંતિ, ઉભય તણી મન માંથી ભાંગી ભ્રાંતિ, તજી નિજ મત ગર્વ સર્વ છોડી, સરસ થયા સત્સંગી સ્નેહ જોડી. આવી બધી સભામાં વાતો સાંભળે લોકોના અંતરમાં શાંતિ શાંતિ, મજા આવી જાય. બધા પોતપોતાના મત, જાત જાતના અભિમાન એ બધા છોડી અને સત્સંગી થયા. મનની આંટીઓ બધી મૂકી અને મહારાજનો આશ્રય કરીને મહારાજ કે એ પ્રમાણે ભજન ભક્તિ હવારે નાવું ધોવું પૂજા પાઠ તિલક ચાંદલા કંઠી બધું કરવા મંડી જાય. બીજી વાત નહીં, મહારાજ તમે કયો એમ કરીએ, બીજું કાંઈ નહીં. ના પાડો એ ન કરીએ અને કયો એ કરીએ. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचम कलशे चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे श्री हरि सौराष्ट्र देश विचरण नामा पंचमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय.